ખુશ પાછું એક આટો તો જય માતાજી મિત્રો, જય ઠાકર, જય દ્વારકાધીશ. આપણે રહ્યા છીએ સ્વામિનારાયણ મંદિરે. આ સ્વામિનારાયણ મંદિરે જે મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ છે એમાં આપણે જ્યાં બાળનગરીનું આયોજન છે ને કરેલું ત્યાં જઈએ છીએ. તો હવે આપણે જઈએ આગળ. એમાં એવું છું, પહેલાં બ્લોગ ઘરેથી ચાલુ કર્યો હતો તો એ ક્લિપ ડિલીટ થઈ ગઈ. તો આપણે અહીંથી પાછું ચાલુ કર્યો છે, ક્લિપ ખોવાઈ ગઈ છે. તો બોલ તું કંઈક શું બોલવું છે? કેમ હું જોવા લઈ જાઉં? હા, સાહિત્ય સ્ટોલ છે મિત્રો. આ બાજુ આપણે સાહિત્ય સ્ટોલ છે, આવી જોવા જાઉં. અચ્છા, તો મિત્રો આપણે અત્યારે પૂકી ગયા છીએ અહીંયા. જો આ બધું બધું મસ્ત મજાનું આયોજન છે મિત્રો. આ સભા મંડપ છે અહીંયા ને મિત્રો હિતેશભાઈ અંટાવાનો પ્રોગ્રામ છે. અને આ તમે જોવા અહીંયા પેલા ઓય ક્યાં જવાનું છે? ક્યાં જવાનું છે? હું પણ હું જોવા જવાનું છે? કેમ તો આપણે ખાઈ આપણે બહુ આપણે ટિકિટ છે લાટ બધી એમ જો તમે જગ્યા ટિકિટ મળશે કે નહીં મળે એ જ પેલા મોટો પ્રશ્ન છે. ટિકિટ તો મળે મને તો નથી લાગતો. પબ્લિક જો ખાલી ગરદી કેવી છે તો તમે ગીરદી કેવી છે, ટિકિટ મળશે કે નહીં મળે? શું કરવું હવે? હું તમને ટિકિટ તો બહુ આગી છે, હવે ન મળે તો 11 વાગે પૂરી જાય તો હવે કાલ પાછા લાવજો. ઓકે, પાછી લાવી જાય. કાલ વાળો ના તો પમદી પાછા લાવજો. પણ લાવજો ખરી ગોવા. એવું છે? હા, ગોવા જવું છે. વાંધો નહીં, હાલો લાવી. બસ લઈ જાઓ ને? હા લઈ જાઓ. તો આવું કે કાલ આવું કે હે? હો સાંભળ્યા તો નથી. તમે લોકો આવશો કે? ફાસ્ટથી બોલો ને, બોલો ને ફાસ્ટથી. ના અમાર નથી આવું બ્લોગમાં. તમે બ્લોગમાં બહુ મૂકો પછી અમે પેલા જઈએ એટલે અમાર નથી આવું તમારા બ્લોગમાં. આ લોકો બ્લોગમાં ના પાડે છે પણ આપણે તો લેવું. કાન બંધ છે, હું સાંભળવાનું નહીં કોઈનું કાંઈ એવું. બરોબર ને? બરોબર, પાકું પાકું. કાલ લઈને આવશો ને? જોઈ નક્કી નહીં. કાલ 2 દી તો લાવ્યા એટલે 2 દી લાવ્યા હતી. ગરદી છે આજે ને, એમાં મારો શું વાંક? ગરદી નો વાંક લાવવાનો તો છે. તો મતલબ આપણે ટિકિટ મળી ગઈ છે અને આપણે જઈએ છીએ. મેં કીધું બધું અલગ અલગ છે. તો મિત્રો આપણે ત્યાં બાર નગરીમાં આવી ગયા છીએ અંદર. અને મિત્રો તમે જોઈ શકો છો આપણે આ બધું જોવો તમે. આ લોકો એટલા ખુશ થઈ ગયા છે બધા. અને તમને બતાવી આગળ બાર નગરી. હું કહું ફોટો પાડવો છે? હા મીનાક્ષી પાડી દે ફોટો. વ્લોગ ચાલુ છે બાજુ. આ કીધા છે મારો ફોન. તો મિત્રો તમે જોઈ શકો હવે અહીંયા શરૂઆત જ તે એટલે આમ જોરદાર અને મસ્ત છે. મિત્રો આગળ શું હોય છે તમે વિચાર તો કરો યાર મારા વાલા. તમને આગળ વ્લોગમાં કન્ટિન્યુ બધું બતાવવાનું છે. વ્લોગમાં કન્ટિન્યુ રહેજો, વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. શું જોશો? રેલગાડીમાં બેસવું છે. કાંઈ વાંધો નહીં, 2-3 દી કેમ બેહાડી દે રેલગાડી બસ. ઓકે ઓકે, 2-3 દીમાં બેહાડી ડન. હા ભાઈ એમ. તો હવે આગળ હાલો. આગળ મિત્રો આપણે જઈએ હવે તો આગળ આમ કેમ લાગે તમને? બીક લાગશે કે? ના બીક તો નહીં લાગે. ભૂત આવે પછી જોઈએ કે ભૂત લાગે કે નહીં. હવે ભૂત નહીં કે ભૂત અમારથી બીવે. તમારી બાજુમાં ચાલે છે ભૂત? બાજુમાં આલે પણ
બસ તો રેડી. તો તમને એ તો ખોટા છે, આ તો સાચું છે ને, બી શું લાગે એમાં. મિત્રો આગળ આપણે જઈએ છીએ, આગળ શું આવશે આપણને પણ ખબર નથી. હું પણ હજી પહેલી વાર જ આવ્યો છું અહીંયા. જો આપણે મોડલ છે, આજે આપણે છે ઓવર બ્રિજ હોય ને, બ્રિજ બધા બ્રિજનું મોડલ છે મિત્રો. બ્રિજની હાટેથી મિત્રો ટ્રેન આવે છે. આપણે ટાઈમ તો છે ઘણો, પણ આ લોકોને બંધ કરવાનો સમય થઈ ગયો છે. તો સમય તો થઈ જ જાય ને. લોકો છે આપણે હોટલ શો જોઈએ, જ્યાં પણ થોડોક સમય કાઢવો જોઈએ. આપણે બે ગયા છીએ આપણે ખુરશી ઉપર. તમે લે કા બે તું બેન? ક્યાં છે? પાછળ છે ખુરશી ખાલી? બે જાય આગળ. બોલો તું. કાંઈ નહીં, મજા આવે છે. વોટર શો શરૂ થાય એટલે જોવાની. જોયો નથી ને, પહેલી વાર આવ્યો ને જોવા. બાલુડો જોગીડો આયો, બાલુડો જોગીડો જોને બધું કુછ કહેવાય. હશે એ જ્યાં કહેવાતો હોય મિત્રો. હંસ લાગે. હા તો થોડતી આવી બસ જોવાનું બાકી રહી ગયું ને, તો હું જોવા ગઈ છું પછી. હું જોઉં કીધું ઓલા સ્વામીનું હું ધ્યાન મુક્ત હોય ને, એમાં એ ધ્યાનમાં હોય ને, એ જોવા ગઈ. એવું છે? હા અહીં લખેલું છે ને હું મુક્ત છું. હા, તો હું મુક્ત છું. શું છે? તો મિત્રો આપણે હોરર હાઉસમાં આવી ગયા છીએ. પછી હોરર હાઉસ અહીંયા મજા આવશે. ક્યાં ગઈ મીનાક્ષી? સીમા ક્યાં ગઈ? આ રે અહીંયા જ છો ને? તમારે યાદ જ છે અહીંયા. ચલો આવી આવશે તમારે યાદ. ઓકે ભાઈ અત્યારે ભાઈ છે મિત્રો. મજા આવે કે નહીં? બીક લાગે છે હવે. બીક લાગે છે તો આપણે વધારે જવાનું. પાછો એક આટો અરે એમ થાય. હોરર હાઉસમાં મજા આવી ગઈ છે બહુ. આમ જોકે સાઉન્ડ બંધ હતું, કેમ કે 11 વાગી ગયા હતા. પછી પોલીસવાળાએ બંધ કરાવી નાખ્યું હતું સાઉન્ડ. 11:15 થઈ ગયા છે. પોલીસવાળાએ સાઉન્ડ બંધ કરાવી નાખ્યું હતું, તોય પણ મજા આવી ગઈ છે. કેવું લાગે તમારો? ઓ હલો, કેવું લાગ્યું હોરર હાઉસ? મજા નો આવી? એક મિનિટ મજા નો આવી કે પછી તમને બીક લાગી? નહીં ખોટું બોલો. મેં જોયું હતું, મેં જોયું હતું તમે બધા ભાગ્યા હતા થોડી.